તિરંગા ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અને વાહન ચાલકોને સેફટી સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું છે। ઉત્તરાયણના પર્વને હવે જૂજ દિવસ બાકી રહ્યા છે, તેવામાં આ પર્વ કોઈના માટે હાનિકારક સાબિત ન થાય। ઉત્તરાયણના પર્વે પતંગની દોરીના કારણે કોઈને ઈજા ન પહોંચે, કોઈનો જીવ ન જાય તેની ચિંતા તિરંગા ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। ચોખંડી 4 રસ્તા ખાતે તિરંગા ગ્રુપ દ્વારા પસાર થતા 2 વ્હીલર વાહન ચાલકો જેઓને સેફટી સ્કાર્ફનું વિતરણ કરવામાં આવ્યું છે। તિરંગા ગ્રુપ દ્વારા અને ગ્લોબલ હોસ્પિટલના સહયોગથી વાડી ચોખંડી ખાતે તિરંગા ગ્રુપ દ્વારા સેફટી બેલ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। કારણ કે તમે જુઓ તો ગયા વખતે ઉત્તરાયણના પર્વ નિમિત્તે એટલા લોકોના ગળા કપાયા દોરીથી, ધારદાર દોરીથી। ચાઇના દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇના દોરી ક્યાંક ને ક્યાંક બજારમાં વેચાય છે, જેના લીધે લોકોના ગળા કપાય છે। લોકોના ગળા ના કપાય એના માટે તિરંગા ગ્રુપે એક અનોખું બીડું ઝડપ્યું છે, જેના કારણે લોકોને સુરક્ષાને પ્રાધાન્ય મળી રહે। પોલીસ છે અનોખું કામગીરી કરી રહી છે, પણ લોકોમાં કદાચ અમને એમ લાગી રહ્યું છે કે જાગૃતિનો અભાવ છે, જેના કારણે ચાઇના દોરી ઉપયોગ કરી રહ્યા છે। લોકોને એમ છે કે ચાઇના દોરીથી પેચ વધારે કપાય છે, અને માન્યતા ખોટી ચાઇના દોરીથી લોકોના ગળા કપાય છે, પેચ નથી કપાતા। અને કોઈના ઘરનો ભૂલકોન મરી જાય, ક્યાં કોઈનો પતિ મરી જાય અને ઘરમાં અકસ્માત થાય, એ ખૂબ જ દુઃખદજનક વાત કહેવાય। એટલે લોકોને આપણા માધ્યમથી એવી અપીલ છે કે ચાઇના દોરીનો ઉપયોગ ટાળો અને ઉત્તરાયણના પર્વ રીતે બાઇક ધીમી ચલાવો અને સેફ્ટી બેલ્ટનું પહેરો।